ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર નંબર 4 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ આખ્યાનના વિભાગ 2 જેમાં પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં રસ નિરૂપણની વિશેષતાઓનો પરિચય કરાવીશ. તો મિત્રો, આખ્યાનકાર શિરોમણી પ્રેમાનંદ રસ રાજવી છે. એમની મનહર રસાભિવ્યક્તિ આપણા હૃદયને આકર્ષી વશ કરે છે. રસ પ્રવાહમાં વેગપૂર્વક ખેંચી જાય છે. હાસ્ય, કરુણ, અદ્ભુત કે શાંત રસની મંદાકિનીમાં સ્નાન કરાવતા પ્રેમાનંદની રસ સંક્રમણ પણ અપૂર્વ છે. આપણને એક રસમાંથી બીજા રસ પ્રવાહમાં એવી આસાનીથી ખેંચી જાય છે કે આપણે રસની અખંડ લહેરીનો અનુભવ કરી શકીએ છીએ. તો મિત્રો, પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરુંમાં હાસ્ય, કરુણ, અદ્ભુત અને ભક્તિ શાંત રસનું નિરૂપણ થયેલું છે. આખ્યાનમાં સાદ્યંત ભક્તિની સેર વહી રહી છે. એ રીતે આ આખ્યાન ભક્તિ રસનું આખ્યાન છે. ભક્તની અડગ ઈશ્વર શ્રદ્ધા તથા ભગવાનનું ભક્તાધીનપણું બતાવવું અને ભક્તિનો મહિમા ગાવો એ આ આખ્યાનનો પ્રધાન અંશ બની રહે છે. કવિ કાવ્યને આરંભે નરસિંહ મહેતાનો પરિચય પણ આ રીતે આપે છે કે નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ એમ કહીને આપ્યો છે અને અંત પણ સર્વને ઉજ્જવળ કરનાર આ ભક્તની ગૌરવગાથા લાવે છે. સંસારને તૃણવત ગણતો અને રાધા કૃષ્ણમાં લીન બનેલો આ ભક્ત ગૃહ જંજાળ છે ત્યારે કે એ ટળ્યા પછી પણ શ્રી ગોપાળના જ ભજનમાં લીન રહે છે. એકમાત્ર ભક્તિનો આધાર અને શ્રીનાથનો વિશ્વાસ એ જ એનું સર્વસ્વ છે. આમ આ આખ્યાનમાં દ્રઢ વિશ્વાસનું પરમ શ્રદ્ધાનું કાવ્ય બની રહે છે. ભક્તના હૃદયની અપૂર્વ અને અપાર શાંતિ કાવ્યમાં અનુભવવા મળે છે. શ્રી મગનલાલ દેસાઈ આ દ્રષ્ટિએ જ કુંવરબાઈનું મામેરુંને ભક્તિ માર્ગનું કાવ્ય કહે છે. મામેરામાં આદિથી અંત સુધી સૂક્ષ્મ રૂપે ભક્તિજન્ય શાંત રસ વ્યાપેલો હોવા છતાં પ્રગટપણે તો આખ્યાનમાં હાસ્ય, અદ્ભુત અને કરુણ એ 3 રસોની ત્રિવેણી જ અસરકારક રીતે અનુભવાય છે. આ આખ્યાનમાં હાસ્યરસની 2 સેર એક સાથે વહે છે. પહેલી સેર નિર્મળ હાસ્યની છે તો બીજી નાટ્ય પરિહાસની છે. બીજી નાટ્ય પરિહાસની શેરમાં પ્રેમાનંદે ઉપહાસ, કટાક્ષ, મશ્કરી, વ્યંગ્ય, વક્રોક્તિ વગેરેનો પ્રયોગ કર્યો છે. હાસ્યની જે પ્રથમ શેર આ આખ્યાનમાં પ્રેમાનંદે વહાવી છે એમાં કોઈ પાત્રને ભોગે હાસ્ય જન્મતું નથી. પરિસ્થિતિઓમાંથી જ હાસ્ય જન્મે છે. નરસિંહને વહેલનું વર્ણન આપણને ખડખડાટ હસાવી જાય તેવું નિર્દેશ અને નિર્મળ હાસ્ય છે. કોઈના તલાવા ને કોઈની પિંજાણીઓ, કોઈના બળદ અને 10-20 વૈરાગીઓએ એ સંઘ જોઈને સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન જન્મે કે નરસિંહ મહેતા મામેરે નીકળ્યા છે કે પછી જાત્રાએ. શ્રી નવલરામ પંડ્યા વહેલના વર્ણનની 10-20 લીટીના હાસ્યના સંદર્ભમાં કહે છે કે આ 10-20 લીટીઓ આખી ગુજરાતી ભાષામાં બહાર પડતા નિર્મળ હાસ્યનો એક નમૂનો છે. એ ખરેખર હાસ્યરસનો સમુદ્ર છે. આખ્યાનમાં હાસ્યનો બીજો પ્રકાર નાટ્યહાસનો પણ માણવા મળે છે. નાટ્યહાસમાં બેવડું હાસ્ય છે. પ્રેમાનંદને આ પ્રકારનું હાસ્ય નિરૂપવાની સારી એવી ફાવટ એના સુદામા ચરિત્ર અને અન્ય કેટલાક આખ્યાનોમાંના આ પ્રકારના હાસ્યરસમાંથી પામી શકાય છે. આ આખ્યાનના
ત્રીજા કડવાના આરંભે જ કુંવરબાઈ માટે ઉચ્ચારાય છે, આવો વૈષ્ણવની દીકરી સાસર વેલ સૌ પાવન કરી. આવો વૈષ્ણવની દીકરી સાસર વેલ સૌ પાવન કરી. એ જ રીતે પાંચમા કડવામાં નાગરીનાથ કહે છે કે માહે માહે કહે નાગરી, મહેતો દીઠે દીઠા હરી, સાથ એહનો કેવો છે ફૂટડો, બાય પરમેશ્વર એને ત્રુઠડો. કુંવર વહુનું ભાગ્યું દુઃખ એમ કહીને મરડે મુખ. આ અને આવા બીજા કેટલાક ખંડોમાં સાસુ, નાગરીનાથ, વડસાસુ વગેરેના ઉદ્ગારો નરસિંહના ઉપહાસ રૂપે ઉચ્ચારાયા છે. પરંતુ પ્રેમાનંદની વિશેષતા એ છે કે એની સૃષ્ટિમાં ઉપહાસ કરવાનો જ અંતે ઉપહાસ થાય છે. નરસિંહ માટે ઉપહાસમાં ઉચ્ચારાયેલા ઉપરના ઉદ્ગારો અંતે સાચા પડે છે. કુંવરબાઈ સાચા અર્થમાં વૈષ્ણવની જ દીકરી છે એવું જ્યારે આપણે પામીએ છીએ ત્યારે કુંવરબાઈનો ઉપહાસ કરનારનું શું આપણે મનમાં ઉપહાસ નથી કરતા? ત્યાં બેવડું હાસ્ય, નાટ્યહાસ માણવા મળે છે. આ આખ્યાનમાં પ્રેમાનંદ હાસ્યને લક્ષ્ય બનાવીને જીવનના મર્મનું ચોટદર દર્શન પણ કરાવે છે. દામોદર દોષી રૂપે ભગવાન પ્રત્યક્ષ આવ્યા છે, પણ મંડપમાંના પામર લોકો એને ઓળખી શકતા નથી. પ્રભુ પાસે પણ આ લોકો તો કપડાં, ઘરેણાં જેવી ક્ષુલ્લક વસ્તુઓ, ક્ષણિક વસ્તુઓ જ માગે છે અને એ મળતા અનહદ આનંદમાં રાચે છે. જો થોડી આંતરદ્રષ્ટિ કેળવી હોય તો આ લોકો પ્રભુને ઓળખી શક્યા હોત તો એમણે જીવનની કૃતકૃત્યતાનો કેવો અદ્ભુત અનુભવ કર્યો હોત. આથી વિશેષ કરુણતા બીજી કઈ હોઈ શકે? અહીં કવિએ માનવ પ્રકૃતિની મોટામાં મોટી કરુણતાને હાસ્યપાત્ર બનાવી છે. પ્રેમાનંદ આમ ખરેખર હાસ્યરસનો અનન્ય કલાકાર છે. હાસ્ય દ્વારા જ એ માનવ સ્વભાવનો માર્મિક પરિચય આપી જીવનના સત્યનું દર્શન કરાવે છે. હાસ્યની જેમ અદ્ભુતની પણ કાવ્યના આરંભમાં, મધ્યમાં અને અંતમાં પ્રેમાનંદે ઝાંખી કરાવી છે. આરંભે કમળની પેરે લિંગ વિકસ્યું, ભગવાનનું પ્રત્યક્ષ પ્રગટ થવું અને ભગવાન દ્વારા નરસિંહને રાસદર્શનની પ્રાપ્તિ થવી. ત્યાં મધ્યમાં નવમા કડવામાં કુંવરબાઈની જેઠાણી નરસિંહની ઠેકડી ઉડાડવા એકદમ ગરમ પાણી આપે, ઠંડુ પાણી માગતા પાણી માટે મેઘ વરસાવવાનું કહે. નરસિંહ કેદારો આલેપે અને મેઘવર્ષા થાય. ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીનું દામોદર દોષી અને કમળા શેઠાણી રૂપે આગમન થાય છે અને નણંદીની પુત્રી માટે આકાશમાંથી કાપડું પડે છે. ત્યાં આ ચાર પ્રસંગો જે વિસ્મયના ચમત્કારના પ્રસંગો છે, એમાંથી અદ્ભુત રસ પ્રગટે છે. કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં હાસ્યની નિષ્પત્તિમાં જગત અને ભગત વચ્ચેનો સંઘર્ષ કારણભૂત બને છે, તેમ કુંવરબાઈની કરુણ સ્થિતિ આખ્યાનમાં કરુણ રસના જન્મનું નિમિત્ત બને છે. આખ્યાનમાં સાસરિયાના મહેણાનો ભય અને પિતાની અકિંચિત અવસ્થાને કારણે કુંવરબાઈનો કરુણ નિષ્પન્ન થાય છે. ધનિક સાસરીમાં પરણાવેલી ગરીબ અને નમાઈ દીકરી કુંવરબાઈ પતિ એને સમજી શકે નહીં એવો સાસરિયા સંતોષાય એવું મામેરું પહેરામણી કરવાની પિતાની અશક્તિ, એને કારણે સાસરીમાં હંમેશ માટે મહેણું રહેવાનો ભય અને એ વિશે ચિંતા કરુણને જન્માવે છે. ત્રીજા કડવામાં પિતાને કંકોત્રી લખવા સાસુને વિનવતી કુંવરબાઈનું હૈયું સાસુના વળતા ઉદ્ગારોથી કેવું વિંધાઈ ગયું હશે. એના હૃદયમાંનું દુઃખ આંસુના ઝરણા બનીને કેવું વહ્યું હશે. પિતાને સારું મોસાળું લઈને આવવાનું કહ્યા છતાં જ્યારે પિતા ખાલી હાથે આવે છે ત્યારે તેનું હૃદય ઉશ્કેરાઈ જાય છે, વ્યથિત બને છે. નમાઈ હોવાનો એનો વિષાદ કરુણ બનીને સામે વહે છે. તો સાતમા કડવામાં ડોશી દાટ વાળે છે. કોઈ લખે શેરીથી પૂરી ના પડે એવી પહેરામણીની યાદી લખાવે છે. ત્યારે કુંવરબાઈના અંતરમાંથી આર્ત વ્યથા આમ સરી પડે છે કે સાધુ પિતાને દુઃખ દેવાને મારે શ્રીમંત શાને આવ્યું રે. સાધુ પિતાને દુઃખ દેવાને મારે શ્રીમંત શાને આવ્યું રે.
આખ્યાનની આ અતિ કરુણ પંક્તિ છે. સ્ત્રીને માટે જીવનનો જે મંગલ પ્રસંગ, આનંદનો પ્રસંગ, એ જ આ રીતે આખ્યાનમાં કરુણ રસ નિપજાવે છે. કવિએ વિવિધ રસનું માર્મિક નિરૂપણ કર્યું છે. તો મિત્રો, હવે આપણે આ આખ્યાનમાં થતા ચમત્કાર તત્વના ઔચિત્ય વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરુમાં રસદર્શન, મેઘવર્ષા, વિષ્ણુ અને લક્ષ્મીનું દામોદર દોશી અને કમળા શેઠાણી રૂપે આગમન અને નણંદીની પુત્રી માટે અવકાશમાંથી કપડાનું પડવું એ 4 અદ્ભુત રસ જન્માવનાર ચમત્કાર પ્રસંગો નિરૂપાયા છે. આ ચમત્કારને આજનો બુદ્ધિજીવી વર્ગ અને દરેક વસ્તુને પ્રત્યક્ષ નિહાળી નિર્ણય લેવામાં માનનાર વર્ગ કદાચ ન પણ સ્વીકારે. શ્રી કનૈયાલાલ મુનશી, આનંદશંકર ધ્રુવ, રતિલાલ ત્રિવેદી જેવા વિદ્વાનો આ ચમત્કારનું અર્થઘટન આ પ્રમાણે કરે છે. તે જોઈએ તો પહેલું તો કે ભાભીના કુવચનોથી મૂંઝાયેલો નરસૈયો અપૂજ શિવલિંગને શરણે જાય છે. ત્યાં એક જટાધારી આવીને જાગ્રત કરે છે. નરસૈયો એને ભોળાશંકર માનીને પગે પડે છે. એની સાથે દ્વારકા રાસ દર્શન કરે છે અને એને નરસિંહ મહેતાએ કૃષ્ણ ગોપીનો રાસ માન્યો હશે અને બીજું કે મામેરાના પ્રસંગમાં કોઈ ધનાઢ્ય ભગવત ભક્ત વાણિયાએ કરેલી મદદને નરસિંહે ચમત્કાર માન્યો હશે. આ અર્થઘટનો હકીકતની રીતે કદાચ સ્વીકારી શકાય એવો હોય તો પણ એક કાવ્ય કૃતિના રસાસ્વાદ વખતે વધારે આવશ્યક કલ્પના કે માન્યતા તો એ જ છે કે ભક્ત નરસૈયાને એવો અલૌકિક વિશ્વાસ છે કે છેવટે ઈશ્વર એને મદદ કરશે જ. જે વાચક આ શ્રદ્ધાની બાબતમાં નરસૈયાના આ વર્તનને પ્રામાણિક નહીં માની શકે તે આ કાવ્યના રસને પામી નહીં શકે. કાવ્યના રસ પ્રવાહમાં આપણે તણાઈએ છીએ ત્યારે ચમત્કાર રૂપ આ પ્રસંગો કોઈ વ્યવધાન ઊભા કરતા નથી. આ ચમત્કાર ભક્તિના, શ્રદ્ધાના પ્રતીક રૂપે રજૂ થઈને કાવ્યમાં સ્થાન પામ્યા છે. કાવ્ય રસાસ્વાદમાં એ બાધાકર બનતા નથી. કાવ્યમાં નરસિંહનું ભક્ત તરીકેનું નિરૂપણ એવી પ્રતીતિકર રીતે થયું છે કે વાચકને આ ચમત્કાર દ્વારા નરસિંહના એ ભક્તિરૂપને જ વધારે પ્રતીતિ થાય છે અને માટે આખ્યાનમાં નિરૂપાયેલા આ ચમત્કાર પ્રેમાનંદના ભક્તિના ઉદ્દેશને સિદ્ધ કરતા હોવાથી ઉચિત જણાય છે. તો મિત્રો, હવે આપણે પ્રેમાનંદની રસ સંક્રમણ ક્રિયા વિશે વાત કરીએ તો મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સાહિત્યનો શિરોમણી પ્રેમાનંદ વિવિધ રસના નિરૂપણમાં જેટલો કુશળ છે તેટલો જ કુશળ રસ સંક્રમણમાં પણ છે. રસ સંક્રમણ એટલે એક રસમાંથી બીજા રસમાં સરી જવું તે. પ્રેમાનંદ એક રસમાંથી બીજા રસમાં કુશળતાથી સરકી જાય છે અને સહેજ પણ રસભંગ થવા દેતો નથી. કુંવરબાઈનું મામેરુમાં શ્રીમંતીની પુત્રીને ત્યાં મામેરું લઈને નીકળેલો નરસિંહ વેવાઈને ત્યાં પહોંચે છે. સહુ પરસ્પર ભેટે છે પણ ભેટવાની ક્રિયામાં ઉષ્મા નથી. વેવાઈ આવ્યાનો આનંદ નથી. સહુને તો મામેરાની સામગ્રી નિહાળી નરસિંહની મશ્કરી કરવામાં જ મજા આવે છે. આ આખું નિરૂપણ હાસ્યરસ નિપજાવે છે. ભાવકના હોઠ ખડખડાટ હસે છે. ત્યાં કુંવરબાઈને ખબર પડે છે કે પિતા આવ્યા છે. પિતાને મળવા ઉમંગે જ્યાં એના પગ ઉપડે છે ત્યાં નણંદીના બોલબાણ આવા વાગે છે કે આ શું પિતા પુત્રીનું હેત, સગાને કરવા આવ્યો ફજેત, લજાવ્યું 7 પેઢીનું નામ, સાથે વૈરાગીનું શું કામ, શું મળવા ચાલ્યા એકલા, એ બાપથી ન બાપા ભલા. નણંદીના આ શબ્દો કુંવરબાઈના મર્મને વિંધે છે. એના હૃદયનો આક્રોશ કોપ બનીને આમ વહે છે. કુંવરબાઈ કહે છે, રાંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાના મેર. અને કુંવરબાઈ ઉતાવળી પિતાજીને મળવા ધસી નીકળે છે. દૂરથી પિતા પુત્રી એકબીજાને નેણથી નિહાળે છે. અનોન્ય નૈણા ભરી ભેટ્યા બેઉ અતિ આદર કરી. વાત્સલ્યની એક લહેર જ્યાં ભાવક માણે છે ત્યાં મામેરાની સામગ્રી જોઈ કુંવરબાઈ ફરી ફફડી ઉઠે છે. આવી મામેરાની સામગ્રીથી તો
નાતમાં પોતાની શી ઇજ્જત રહેશે એ વિચારે એને માં યાદ આવે છે. કૃત થઈ જાત ઉપર ગુસ્સો આવે છે, દુઃખ આણી બેસે છે. કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મુઈ મરત માત. આપણી આંખ પણ રુદનથી ભરાઈ આવે છે. કુંવરબાઈના આ વિલાપના કરુણથી પણ ત્યાં જ શ્રદ્ધાવાન ભક્ત નરસિંહના આ શબ્દો મોસાળું કરશે વૈકુંઠનાથ કુંવરબાઈની જે આપણને પણ શ્રદ્ધાના શાંત ઘરમાં લઈ જાય છે. આમ પ્રેમાનંદ હાસ્યમાંથી કરુણમાં ગતિ કરે છે ત્યારે સહેજ પણ રસભંગ થતો નથી. શ્રી ગજેન્દ્ર પંડ્યાએ પ્રેમાનંદ એક પૃષ્ઠમાં દર્શાવે છે તેમ સમુદ્રમાં ઉછળતા અને એકબીજા સાથે સંકળાયેલા મોજા પર વહાણ જેમ એક પરથી બીજા પર આસાનીથી ગતિ કરે છે તેમ આપણું ચિત્ત પણ સાસરીના હાસ્યથી કુંવરના કરુણ પર, ત્યાંથી પિતાના વત્સલ તરફ ઢળી વળી પાછું કુંવરબાઈના કરુણ તરફ વળે છે અને આ સંક્રાંતિ ક્યારે થઈ તેનો પણ ખ્યાલ રહેતો નથી. આપણને રસના પ્રવાહમાં એ એવો ખેંચે છે કે રસનું સંક્રમણ થતાં આપણને એની સહેજ પણ જાણ થતી નથી. એવી સ્વાભાવિક ક્રમિકતા એમાં છે. કુંવરબાઈનું મામેરુમાં પ્રેમાનંદની અપૂર્વ રસપ્રભુતાનું દર્શન થાય છે. આ આખ્યાનનો મુખ્ય રસ ભક્તિનો શાંત રસનો છે. ભક્તિના શાંત રસની સાથે આખ્યાનમાં હાસ્ય, અદ્ભુત અને કરુણની ત્રિવેણી વહે છે. હાસ્યરસની બે શેર, એક પરિસ્થિતિજન્ય નિર્દેશ હાસ્ય અને બીજું નાટ્ય હાસ્ય અહીં માણવા મળે છે. આ આખ્યાન દ્વારા આપણે અનુભવી શકીએ છીએ કે પ્રેમાનંદ હાસ્યરસનો અનન્ય કલાકાર છે. આખ્યાનમાં જે ચમત્કાર આવે છે એ સંદર્ભમાં આજનો બુદ્ધિજીવી વર્ગ કદાચ અવનવા અર્થઘટનો કરવા પ્રેરાય કૃતિને લાગે વળગે છે ત્યાં સુધી એમાં આવનાર ચમત્કાર કૃતિના મુખ્ય ઉદ્દેશ ભક્તની ભક્તિની પ્રતીતિ કરાવવામાં મદદરૂપ બને છે. કાવ્યના આસ્વાદમાં બાધાકર બનતા નથી અને માટે જ તે ઉચિત લાગે છે. કુંવરબાઈનું મામેરુની રસ સંક્રાંતિની દ્રષ્ટિ પણ દાદ માંગી લે એવી છે. આ આખ્યાનની રસ સંક્રાંતિ વિશે વિગતે સમજૂતી મેળવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો કુંવરબાઈનું મામેરું આખ્યાન વિશે અલગ અલગ વિદ્વાનોએ આપેલ વિવિધ મંતવ્યો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કુંવરબાઈનું મામેરું આખ્યાન એ પ્રેમાનંદની 3 ઉત્તમ આખ્યાન કૃતિઓમાંની એક કૃતિ છે. ગુજરાતના જીવનને, સમાજને ચિરંજીવ રૂપ આપતી આ કૃતિના કળા અંશો આપણા ચિત્તને રસ, સૌંદર્યની અનુભૂતિથી પરિતૃપ્ત કરે છે. કથાવસ્તુનો વ્યાપ ટૂંકો હોવા છતાં એની આંતરસૃષ્ટિનો વ્યાપ ઘણો મોટો છે. તેમ પરિસ્થિતિઓની ખીલવણી ભાવવાહી રીતે થઈ છે. પાત્ર ચિત્રણ લાક્ષણિક રીતે થયું છે. રસ નિરૂપણ અને રસ સંક્રાંતિ એવી મનહર અને મનભર રીતે થયું છે કે કૃતિ આપણને રસની અખંડ લહેરીનો અનુભવ કરાવે છે. વર્ણનો ચિત્રાત્મક અને તાદર્શપણે થયા છે. કવિની ભાષા પણ સાફ અને અજવાળાયેલી લાગે છે. વિવિધ વિદ્વાનોએ આ કૃતિના કલા તત્વોને બિરદાવતા જે કેટલાક મંતવ્યો આપ્યા છે જે આપણે જોઈએ તો મિત્રો જયંત કોઠારીએ કુંવરબાઈનું મામેરું આખ્યાન વિશે વાત કરતા કહ્યું છે કે 16 કડવાનું આ આખ્યાન પ્રેમાનંદની એક અદોષ રમણીય રચના છે. એની ગતિ ત્વરિત અને દ્રઢ છે. એના વર્ણનો સપ્રમાણ અને સાર્થ છે. એમાં એ સમયની બોલાતી વાણીનો ઉત્તમ વિનિયોગ થયો છે અને એમાં હિન્દુ સમાજનું સંપૂર્ણ વાસ્તવિક ચિત્ર નાની નાની અનેક રેખાઓથી આલેખાયું છે. એમ કહી શકાય કે સુદામા ચરિત્રમાં કળાની કંઈક સભાનતા છે તો નળાખ્યાનમાં કળાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કુંવરબાઈનું મામેરુંમાં પ્રેમાનંદે કળાની સાહજિકતા છે, પેલી બે વિદગ્ધ કવિની વિચિત્ર માર્ગની રચનાઓ છે, ત્યારે મામેરું એ સુકુમાર માર્ગની કૃતિ બને છે. તો મિત્રો નવલરામ પંડ્યા મામેરા વિશે કંઈક આવી વાત કરે છે કે સુરત કે જ્યાંના લોકોએ એ કવિનો રસ વિશેષ ઝીલ્યો હોય એમ માલુમ પડે છે. ત્યાં દરેક સ્ત્રીની અઘરણી વખતે સાસરે અને પિયરે મોસાળું ગવડાવવું એ તો એ આચારનો જ એક ભાગ થઈ
પડ્યો છે. તો વળી મિત્રો, ભોગીલાલ સાંડેસરા મામેરા વિશે કંઈક આવું નોંધે છે કે ગોવિંદ તથા તેના પુરોગામી કવિઓને મન મોસાળું એ એક ભક્તગાથા છે અને તેઓ તેનું નિરૂપણ માત્ર ભક્તિના જીવનનો ઇતિહાસ આપવાની દ્રષ્ટિએ જ કરતા હોય છે. વિશ્વનાથ જાનીએ ભક્તગાથાને કાવ્યરૂપમાં પરિણિત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે, પરંતુ એ કાર્યમાં અદ્વિતીય યશ તો આપણા સર્વોચ્ચ આખ્યાન કવિ પ્રેમાનંદને જ પ્રાપ્ત થાય છે. તો વળી કેબી વ્યાસ અને ચિમનલાલ ત્રિવેદી કહે છે કે અદ્ભુત લીલા રાસના અદ્ભુતથી આરંભાતું આ આખ્યાન મેઘવર્ષા અને દામોદર દોશીના અદ્ભુતને મધ્યે આલેખીને અંતે ગગનમાંથી કાપડું પડતા અદ્ભુતમાં પરિણમે છે. વચ્ચે કરુણના અશ્રુજલ ચમકે છે અને હાસ્યના નિર્ઝરો વહે છે. આમ અલગ અલગ વિદ્વાનોએ કુંવરબાઈનું મામેરું આખ્યાન વિશે પોતાના મંતવ્યો આપ્યા છે, જેની વાત અત્રેથી કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને થોડા સવાલો આપું છું, જેના આપ જવાબ તૈયાર કરજો. પ્રશ્ન 1. કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં અદ્ભુત રસની ઝાંખી કયા કયા પ્રસંગોમાંથી થાય છે? પ્રશ્ન 2. આ આખ્યાનમાં નિરૂપાયેલ કરુણ રસની ટૂંકી નોંધ તૈયાર કરો. પ્રશ્ન 3. કુંવરબાઈનું મામેરું આખ્યાનમાં ઉત્પન્ન થતા હાસ્યરસના ઉદાહરણ આપી તેની ચર્ચા કરો. પ્રશ્ન 4. આખ્યાનના આદિથી અંત સુધી સૂક્ષ્મ રૂપે કયો રસ વ્યાપ્યો છે? પ્રગટપણે કયા રસની ત્રિવેણી અનુભવાય છે? પ્રશ્ન 5. આ આખ્યાન કૃતિમાં ચમત્કારનું નિરૂપણ શા માટે ઉચિત જણાય છે? પ્રશ્ન 6. કુંવરબાઈનું મામેરું આખ્યાન વિશે જયંત કોઠારીનો મત દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફરી ગુજરાતી ભાષાની બીજી કોઈ વાત સાથે આપણે લોકો મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः